નમસ્કાર, માય સેલ્ફ તેજસ્વિની નાયક. મારો એક સવાલ છે જે એક બાળકના પેરેન્ટ્સને છે. શું તમે નોંધ્યું છે કે આજે આપણું બાળક મેદાનની રમત ભૂલીને રીલ્સની દુનિયામાં ખોવાઈ રહ્યું છે, જેના કારણે બાળકોમાં ઓછી ઉંમરે ચશ્મા, અનિદ્રા અથવા તો ચીડિયાપણું વધી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ 10થી 15 વર્ષના જે બાળકો છે તેમનામાં ડિજિટલ એડિક્શન વધી રહ્યું છે. બાળક કલાકોના કલાકો સોશિયલ મીડિયામાં વિતાવે છે. તો આનું જવાબદાર કોણ છે? શું ખરેખર આનું જવાબદાર બાળક છે? ના, આનું જવાબદાર છે એક વાલી, એક પેરેન્ટ્સ. આપણું જે નાનું બાળક જે છે એ સ્માર્ટફોનમાં એની નાનકડી આંગળીઓને જ્યારે ફેરવતું હોય છે ત્યારે આપણને બહુ જ આનંદ થતો હોય છે કે વાહ, મારું બાળક કેટલું સ્માર્ટ છે. પણ આપણે એ ક્યારેય વિચાર્યું છે કે એની બેડ ઇફેક્ટ્સ શું હોઈ શકે છે? અત્યારે બાળક જમતું નથી, બાળક કોઈ વાતની જીદ કરે છે તો પેરેન્ટ્સ તેને તરત જ મોબાઈલ હાથમાં પકડાવી દે છે. શું એ એનું સોલ્યુશન છે? પહેલાંના જમાનામાં બાળકો જીદ નહોતા કરતા? શું પહેલાંના જમાનામાં બાળક તો બાળક જ છે ને, તો એ જીદ કરવાનું જ છે. તો એનું સોલ્યુશન એ નથી કે તમે એને મોબાઈલ પકડાવી દો હાથમાં. પણ એક જાગૃત વાલી, એક જાગૃત માતા પિતા તરીકે આપણે એને કઈ રીતે હેન્ડલ કરીશું, કેવી રીતે ટેકલ કરવું છે, એ આપણામાં છે. આજે આપણે બાળકને સ્માર્ટફોન નહીં પણ આપણો સ્માર્ટ સમય આપવાનો છે એને. આજે હું મારા સ્ટુડન્ટ જે છે એ જ્યારે બી આ રીતે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની વાતો કરતા હોય ત્યારે હું હંમેશા એમને સલાહ આપું છું કે એની બેડ ઇફેક્ટ્સ શું હોઈ શકે છે. તો આપણે પણ આપણા બાળકોને આ રીતે, એવું નહીં કે મારું બાળક બહુ સ્માર્ટ છે એટલે ફોન આ રીતે નાની ઉંમરમાં પણ યુઝ કરી લે છે, એવું નહીં. એને એનાથી દૂર રાખો હમણાં, એની ઉંમર નથી હજુ. તો બાળકને સારી રીતે બીજી રમતો રમાડીને અથવા તો તમારો કિંમતી સમય આપીને એને ટેકલ કરો, તો જ એ આવતીકાલનું ભવિષ્ય જે છે એ એક સારો નાગરિક બની શકશે. તો મારું વાલીને એટલું જ કહેવું છે પેરેન્ટ્સને કે પોતાના બાળકોને પોતાનો સ્માર્ટ સમય આપો. થેન્ક યુ.